ફરસાણવાળાની દુકાન પર મળે તેવી ચાટપુરી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. એકદમ ખસ્તા અને ફરસી તૈયાર થઈ છે. મિક્સિંગ બાઉલમાં 2 કપ મેંદો ઉમેરીએ, અજમાને ક્રશ કરીને ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. સેન્ટરમાં ખાડો કરી લઈએ. 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. લોટના દરેક કણમાં મોણ બરાબર મિક્સ થઈ ગયું છે. મુઠ્ઠી વાળીએ તો બરાબર મુઠ્ઠી તૈયાર થાય છે. થોડું પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો ન વધારે કઠણ કે ન વધારે ઢીલો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દીધો છે. મોટી સાઇઝના લુવા તૈયાર કરી લઈશું. પાટલીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. રોટલી વણી લઈશું. રોટલી પાતળી વણવાની છે. ઢાંકણ કે વાટકીના મદદથી આ રીતે કટ લગાવી દઈશું. પૂરી તળતી વખતે ફૂલે નહીં તે માટે કાંટા ચમચીની મદદથી હોલ કરી લઈશું. એક્સ્ટ્રા લોટ કાઢી લઈશું. આ રીતે બાકીની બધી પૂરી તૈયાર કરી લેવાની છે. મીડિયમ ગરમ તેલમાં પૂરીને ફ્રાય કરી લઈએ. સાઈડ ચેન્જ કરી લઈશું. હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું. ચાટપુરીની પૂરી તૈયાર છે. મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી લાલ મરચું પાવડર, સંચળ પાવડર, ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ.